હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય દ્વારકાધીશ। કેમ છો બધા મજામાં જશો? તો અત્યારે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને બહાર નીકળી ગયા છીએ। બદ્રીનાથ બાપાની મંડળીએ દર્શન કરવા આવ્યા છીએ। તો સોસાયટીની મંડળી છે બદ્રીનાથ બાપાની, ત્યાં આપણે આવ્યા છીએ મંડળીએ દર્શન કરવા। જો બદ્રીનાથ બાપાની મંડળી છે, આપણે દર્શન કરવા આવ્યા હતા મિત્રો। બદ્રીનાથ બાપાનું દર્શન કરીને હવે આપણે નીકળશું। અત્યારે આપણે સોસાયટીનું બોર્ડિયું છે, સોસાયટી છે બદ્રીનાથ બાપાની મંડળી છે। હાલો મિત્રો, આગળ વ્લોગમાં એમના બન્યા રહેજો। હેલો મિત્રો, તો આપણે બદ્રીનાથ બાપાના દર્શન કરીને આપણે મોતી તળાવ મોગલમાના મેડીમાના દર્શન કરવા માટે નીકળી ગયા। રસ્તામાં આપણે ડોમ મિત્રો દેખાણા। આ ડોમ જે જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે 7 તારીખે, એની માટેના ડોમ હતા મિત્રો। તો પછી આપણે ધીમે ધીમે આગળ એમને ચાલતા ગયા। ત્યાં આપણે કેથન સર્કલે ઘડિયાળ દેખાણી મિત્રો। આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે અમને ખ્યાલ નથી મિત્રો। અમારી ઘડિયાળમાં 9:30 થયા છે મિત્રો। જો તમને કોઈને ખ્યાલ હોય આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો જરૂરથી અમને કોમેન્ટ કરજો, ચોક્કસ ભૂલ્યા વગર મિત્રો। તો અમે ઘડિયાળને પછી પાછળ મૂકીને અમે આગળ ચાલતા ગયા। ત્યાં આગળ ચાલતા અમે મેરડીમાના મંદિરે પહોંચી ગયા, મોતી તળાવ। ત્યાં પછી અમે મેરડીમાના દર્શન કર્યા મિત્રો। અને આવું સૌ સાથે મળીને દર્શન કરીએ। ચલો, જય મેરડીમાં। પછી અમે મેરડીમાના દર્શન કરીને મિત્રો એમને આગળ ચાલતા ગયા મોગલમાના દર્શન કરવા માટે। ત્યાં અમે મોગલમાના મંદિરે પહોંચી ગયા મિત્રો, મોગલમાના દર્શન કરવા માટે। ચાલો મિત્રો, જય મોગલમાં, સૌ સાથે મળીને દર્શન કરીએ।